સંવંત 1876 ફાગણ સુધી તિથિ 5 સંધ્યા આરતી ને સમે સ્વામી શ્રી સહજાનંદ શ્રી ગઢપુર ગામમાં દાદા ખચર દરબાર પરમહંસની જાયગા ત્યાં બિરાજે કીર્તાર અંગો અંગમાહી સર્વે ભોળા વસ્ત્ર પહેર્યા સન્મુખ સભા ભરીને સંત હરિજન બેસ્યા શ્રીજી કહે પ્રશ્ન કરો ને હવે રે ત્યારે મુક્તાનંદ સ્વામીજી કહે રે જ્યારે ભજન સ્મરણ માં બેસાય રે રજો તમો ગુણ ના વેગ આવે રે સુખ ભજન નું આવતું નથી રે તે એ ગુણ ના વેગ ટળે સાથી રે ત્યારે શ્રીજી કહે ગુણ પ્રવૃત્તિ રે તેના કારણ 3 કહું વિકતિ રે દેહ કુસંગ ને પૂર્વ સંસ્કાર રે એહા 3 વેગ કરાવનાર રે તેમાં દેહ ને યોગે ગુણ વર્તે રે આત્મા અનાત્મા ના વિચારે ટળે રે વળી કુસંગથી પ્રવર્ત્યા હોય રે સાધુ સંગે કરીને ટળી જાય રે રજો તમો ગુણ ના વેગ વળે રે બે કરીને પણ જો ન ટળે રે તે તો પૂર્વનો છે ભૂંડો સંસ્કાર રે માટે ટળવો તે કઠણ સાર રે પછી આનંદાનંદ સ્વામી પૂછે રે કેમ મલિન સંસ્કાર ટળે રે શ્રીજી કહે અતિ મોટા પુરુષ રે તેનો રાજીપો થાય જેને વિસરે ગમે તેવા મલિન સંસ્કાર રે તેનો નાશ રાજીપો કરનાર રે મોટા પુરુષ નો રાજીપો થાય રે રંક હોય તે રાજા બની જાય રે ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય રે રાજી પાથી તે પણ રૂડા થાય રે ગમે તેવું વિઘન આવનારું રે રાજી પાથી તે તો નાશ થનારું રે આવી રીતે મલિન સંસ્કાર રે નાશ મોટા પુરુષ કરનાર રે વળી આનંદાનંદ સ્વામી કહે રે કયે ઉપાયે મોટા રાજી રહે રે શ્રીજી કહે મોટા સંતની સાથે રે વર્તે કપટ રહિત જે પોતે રે કામ ક્રોધ લોભ મોહ મત્સર રે આશા તૃષ્ણા ઈર્ષા ને અહંકાર રે એહા સર્વે દોષનો ત્યાગ કરી રે રહે સંતનો ગુલામ આ શરીરે માન ટળે ભાવે અંતરે રહે રે પણ રહે સર્વે નમતો દેહ રે આવી રીતે જેનાથી વર્તાય રે મોટા સંત તે પર રાજી થાય રે સ્વામી મહાનુભાવાનંદ કથે રે પ્રભુ સતસંગ મારે તે થકે રે પોતાનામાં જે અવગુણ હોય રે તે તો સર્વે નાશ પામી જાય રે વળી દિન દિન પ્રભુની ભક્તિ રે કયે ઉપાયે તે વૃદ્ધિ પામતી રે શ્રીજી કહે મોટા પુરુષ હોયા રે તેનો
જેમાં ગુણ ગ્રહણ થાય રે, તેમાં ભગવાનની ભક્તિ રે, ભક્ત હૃદયે વૃદ્ધિને પામતી રે. અને અતિશય જે મોટા હોય રે, તેને નિષ્કામી જાણે અતિશય રે. પોતે કૂતરા જેવો કામી હોય રે, તોય મહાનિષ્કામી બની જાય રે. મોટા વિશે પરઠે કામ દોષ રે, હોય નિષ્કામી થાય કામી જોશ રે. મોટા ક્રોધી લોભી જો પરઠાય રે, પોતે પણ ક્રોધીને લોભી થાય રે. મોટા પુરુષને તો અતિશય રે, નિરલોભીને નિષ્કામી જણાય રે. જાણે નિસ્વાદી નિસ્નેહી નિર્માની રે, તેવો થાય મોટા સંતને જાણી રે. સર્વે વિકારથી રહિત થાય રે, વળી પાકો હરિભક્ત બનાય રે. પાકા ભક્તના સુલક્ષણ છે રે, સારા શબ્દાદિક પંચ વિષય રે. જેમાં દુઃખદાયકનો અભાવ રે, તેમાં સેજે રહે તેને અભાવ રે. એક ભગવાન સ્વરૂપ વિશે રે, વર્તે અચળ નિષ્ઠા એક દિશે રે. આવા લક્ષણ તે જેમાં દેખાય રે, પાકો હરિભક્ત તેને જણાય રે. પાકા હરિભક્ત થવા ઉપાય રે, તે તો હવે અમથી કહેવાય રે. પરમેશ્વર ના જે દાસ હોય રે, તેનો ગુલામ થઈ રહે કોઈ રે. એમાં જાણે સર્વ ભક્ત તો મોટા રે, હું તો સર્વ થકી ન્યૂન ને છોટા રે. એમાં જાણીને હરિ ભક્ત તણો રે, થઈ રહે દાસાનું દાસ ઘણો રે. આવી રીતે વર્તે જન જે સમે રે, તેના સર્વ વિકાર નાશ પામે રે. દિન દિન જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રે, આદિ શુભ ગુણ ની વૃદ્ધિ થતી રે. દિન દિન જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રે, આદિ શુભ ગુણ ની વૃદ્ધિ થતી રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे देह कुसंग पूर्व संस्कार नाम 58 वचनामृतम्।